ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। 22 श्री भगवानुवाच उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तो देहेऽस्मिन् पुरुषः परः। य एवं वेत्ति पुरुषम् प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे ભગવાન શ્રી શ્યામ સુંદર અધ્યાત્મ સાધનાનો માર્ગ બતાવી રહ્યા છે. આગળ જ્ઞાનનું ફળ દર્શાવતા કહેવામાં આવ્યું હતું ન સ ભૂયો વિજાયતે, એ ફરી
જન્મ પામતો નથી. એનો અર્થ અજ્ઞાનના દ્વારા જન્મ મૃત્યુરૂપી સંસારને એ તરી જાય છે. આવું જેનું ફળ છે એ જ્ઞાન કેવી રીતે પામવું. સર્વથા વર્તમાનોપી પરમ સ્વતંત્ર નિર્મુક્ત અવસ્થા જીવન મુક્તિ જે જ્ઞાનનું ફળ છે. વિદેહ મુક્તિ પણ જ્ઞાનનું ફળ છે. તો આવું મહાન જેનું ફળ છે એ ફળની ઉપલબ્ધિ કેવી રીતે થાય, એ જ્ઞાનને હું કેવી રીતે પ્રાપ્ત કરી શકું, એના ઉપાયને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ 2 શ્લોકમાં દર્શાવે છે. જેમાં કહેવામાં આવ્યું ધ્યાન યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ. અને યોગને અલગથી લઈએ તો સાંખ્ય યોગ, અષ્ટાંગ યોગ અને કર્મયોગ. અહીંયા જે ભગવાન આ 4 બાબતો દર્શાવી, આપણે યાદ રાખવું જોઈએ કે એ 4 બાબતો અલગ અલગ નથી, પરંતુ એક પછી એકને સાધક પ્રાપ્ત કરે છે. કર્મયોગથી પ્રારંભ કરે, અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ નૈશ્ચલ્ય આદિ એ પ્રાપ્ત કરે, જેના થકી અંતે યોગમાં પ્રવૃત્ત થાય. યોગમાં પ્રવૃત્ત થતાં સ્થિરતા આદિ પ્રાપ્ત થતાં એ સાંખ્યમાં વિચારમાં પ્રવૃત્ત થાય, પ્રકૃતિ પુરુષ વિવેકમાં પ્રવૃત્તિ થાય. અને જ્યારે એ જાણે કે હું દ્રષ્ટા પુરુષ માત્ર છું, તો આગળ વેદાંતિક ધ્યાન કરી અને જાણી શકે કે આ દ્રષ્ટા સાક્ષી પુરુષ જ સર્વવ્યાપક બ્રહ્મ છે. તો આજે અહીંયા ભગવાને દર્શાવ્યું એ 4 બાબતો કોઈ 4 દિશાની જુદી જુદી બાબતો નથી, પરંતુ એક જ સાધક ક્રમે કરીને આ બધી અવસ્થાઓમાંથી પસાર થતો હોય છે. એક જ સાધકનું અધિકારીત્વ ક્રમે કરીને બદલાતું રહેતું હોય છે. જેમ જેમ એની પ્રગતિ થાય એમ એમ એનું ધ્યાન જે છે એ પણ બદલાતું જાય. તો કર્મયોગથી પ્રારંભ કરે અને પછી ધીમે ધીમે ધ્યાનમાં જ્યારે પ્રવૃત્ત થાય તો ધ્યાન પદ્ધતિ પણ ધીમે ધીમે બદલાતી જાય. સીધે સીધું નિધિધ્યાસન કરવું સંભવ નથી. માટે શરૂઆતમાં અલગ પ્રકારનું ધ્યાન, ફરી એની અધિકારીત્વ પ્રાપ્ત થયું તો બીજી પ્રક્રિયા દર્શાવવામાં આવે, એમાં એ આરૂઢ થયો તો ત્રીજી પ્રક્રિયા દર્શાવવામાં આવે. આ પ્રમાણે ક્રમે કરી અને જુદા જુદા ધ્યાનનો આશ્રય લઈ અને અંતે એ પરમ તત્વને પામે છે. તો ભગવાને અહીંયા જે કહ્યું ધ્યાનેન સાંખ્ય યોગેન કર્મયોગેન ચ અપરે પશ્યંતી. પશ્યંતીનો અર્થ થાય જુએ છે, દર્શન કરે છે. પરંતુ અહીંયા જોવું એનો અર્થ એવો નથી કે ચક્ષુથી જુએ છે. જુએ છે એનો અર્થ છે સાક્ષાત અનુભવતી. પરમાત્માનમ સાક્ષાત અનુભવતી. પરમાત્માને એ સાક્ષાત અપરોક્ષતયા અનુભવ કરે છે. અને એ બાબતને દર્શાવતા ભગવાન કૃષ્ણ અહીંયા કહે છે આત્મની આત્મના આત્માનમ પશ્યતિ. એનો અર્થ થાય આત્મામાં, આત્મની એટલે કે આત્મામાં, આત્મના આત્મા વડે, આત્માનમ આત્માને જુએ છે. આત્મામાં આત્મા વડે આત્માને જુએ છે. એનો અર્થ શું થાય? ભગવાન શંકરાચાર્યજી મહારાજ ભાષ્યમાં બહુ સરળતાથી બતાવી દે છે. આત્મની એનો અર્થ થાય છે બુદ્ધિમાં, અંતઃકરણમાં. કારણ કે આત્મા શબ્દ અનેક જગ્યાએ પ્રયોગ કરવામાં આવે છે. આમ તો આત્મા શબ્દનો મુખ્ય અર્થ થાય છે કૂટસ્થ વ્યાપક ચૈતન્ય. કૂટસ્થ ચૈતન્યને જ આત્મા કહેવામાં આવે છે, જે શુદ્ધ ચૈતન્ય છે. પરંતુ શાસ્ત્રમાં અનેક વખત જે અનાત્મા છે એના માટે પણ આત્મપ્રયોગ કરી દેવામાં આવે છે. એટલા માટે
કે જે અજ્ઞાની પુરુષ જે છે એ અનાત્માને પણ આત્મા માને છે, એમાં એની આત્મબુદ્ધિ છે, તો દેહને પણ આત્મા શબ્દથી કહી દેવામાં આવે છે. અન્ય સ્થાનમાં પણ આ શરીર માટે આત્મા શબ્દ વપરાય છે, કારણ કે શરીરમાં આત્મભાવ છે, અહમ તરીકે એને લેવામાં આવે છે. ઇન્દ્રિય માટે, મન માટે, બુદ્ધિ માટે, અંતઃકરણ માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ થાય છે. અહીંયા પણ ભગવાન આત્મની, આત્મના આ શબ્દ વાપરે છે એ અંતઃકરણને માટે વાપરે છે. તો મુખ્ય અર્થ તો ચૈતન્ય છે, પરંતુ વ્યવહારમાં અન્ય અનાત્મા જે છે એને પણ આત્મા શબ્દથી કહી દેવામાં આવે છે. તો અહીંયા પણ આત્મની એટલે કે આત્મામાં એનો અર્થ થાય છે બુદ્ધિમાં, અંતઃકરણમાં. આત્મના, આત્મા વડે એનો અર્થ છે એ અંતઃકરણ વડે જ, બુદ્ધિ વડે, બુદ્ધિવૃત્તિ વડે. આત્માનમ પરમાત્માનમ, પરમાત્માને પશ્યંતી, જુએ છે. આવું કઈ અને ભગવાન આપણને સૂચિત કરે છે કે આ ઉપલબ્ધિ તારા પોતાના અંતઃકરણમાં જ કરવાની છે, બહાર ક્યાંય કે અન્યના અંતઃકરણમાં નહીં. તારું જ અંતઃકરણ તારા જ્ઞાન માટેનું, અવિદ્યા નિવૃત્તિ માટેનું સ્થાન છે, કારણ કે અવિદ્યા તારા પોતાના અંતઃકરણમાં રહેલી છે, અને અવિદ્યા જ્યાં રહેલી હોય ત્યાં જ એની નિવૃત્તિ કરવાની હોય. તો અનેક જગ્યાએ બુદ્ધિને સ્થાન દર્શાવવામાં આવેલ છે, કારણ કે એની ઉપલબ્ધિ બુદ્ધિમાં જ થાય છે. એને સામે રાખીને અહીંયા ભગવાન પણ કહેશે કે ધ્યાન દ્વારા, સાંખ્ય ચિંતન દ્વારા આ બધા લોકો જે છે એ અંતઃકરણમાં આત્માનું દર્શન કરે છે. અહીંયા જ્યારે આત્મા શબ્દ જ લેવામાં આવેલો છે, તો કેટલાક મહાપુરુષ એને જુદી રીતે પણ અન્વય કરીને કહે છે. આત્મા શબ્દનો અર્થ જે ચૈતન્ય થાય છે એને જ સામે રાખીને ત્રણેય શબ્દને લગાવતા એ કહે છે. તો સર્વપ્રથમ કહે છે આત્મની. આત્મની એનો અર્થ થાય કૂટસ્થાત્મની, કૂટસ્થ આત્મામાં, સાક્ષી ચૈતન્ય આત્મામાં. આત્મના એનો અર્થ થાય વૃત્યારૂઢેન આત્મના, વૃત્તિ ઉપર આરૂઢ ચૈતન્ય વડે. આત્માનમ, અખંડ આત્માનમ પશ્યંતી. તો આ ધ્યાન કે સાધના છે, એના વડે અંતઃકરણમાં બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન કરીને, બ્રહ્માકાર વૃત્તિમાં પણ જે ચૈતન્ય છે એને જ કહેવાય વૃત્યારૂઢ આત્મા, ચૈતન્ય. અને એના વડે આત્મામાં, પોતાના સાક્ષી આત્મામાં એ અખંડ આત્માને જુએ છે. હું જે પરિચ્છિન્ન સાક્ષી પોતાને અનુભવું છું એ હું વાસ્તવમાં કોણ છું? અખંડ સર્વવ્યાપક બ્રહ્મ પરમાત્મા જ છું. આ પ્રમાણે પશ્યંતી, જુએ છે. તો આ શ્લોકમાં ભગવાને એ સાધન દર્શાવ્યા: ધ્યાનયોગ, સાંખ્યયોગ, કર્મયોગ. કેટલાક લોકો એવું કે અમારાથી તો ધ્યાન કે એવું કંઈ થઈ શકે એવું નથી, કોઈ બહુ વિચાર કરતા આવડતો નથી. ત્યાં નિધિધ્યાસન કરવાનું, કઈ પ્રક્રિયા, 5-6 પ્રક્રિયા દર્શાવો, એમાંથી કઈ લેવી કઈ ના લેવી, આ બધી બુદ્ધિ ચાલતી નથી. પ્રકૃતિ પુરુષ વિવેક કેવી રીતે કરવો, શું ચિંતન કરવું, આ પણ કંઈ ખબર પડતી નથી. કર્મયોગ કરવાનું કહો તો કર્મયોગમાં બુદ્ધિ તો બહુ ચલાવવી પડે, વાપરવી પડે. ફરી ફરીને શું કરવું પડે? અહંકારને એક બાજુ મૂકી અને ફરી ભગવાનનું સ્મરણ કરવું પડે. તો કે આવો બધો વિચાર અમારાથી થઈ શકતો નથી, ભગવાને એટલી બુદ્ધિ આપેલી નથી. તો શું અમારા માટે પરમાત્મા પ્રાપ્તિના દ્વાર હંમેશા માટે બંધ છે? તો ભગવાન કૃષ્ણ એના માટે પણ આગળ વાત કરે છે.
જેમાં એ કહેશે એવું કંઈ ન હોય તો પણ ઉપલબ્ધિ થઈ શકે છે. કેવી રીતે? આગળના શ્લોકમાં અન્યે ત્વેવમ જાનन्तઃ શ્રુત્વાનેભ્ય ઉપાસતે તેપિ ચાતિ તરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ. ભગવાન શ્રી કૃષ્ણનું અનન્ય ઔદાર્ય આ શ્લોકમાં પ્રગટ થાય છે. એટલા માટે જ કહેવામાં આવે કે ભગવાન જેવી ઉદારતા બીજે ક્યાં હોય. એ ઉદારતાની પરાકાષ્ઠા છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની એ જે ઉદારતાની પરાકાષ્ઠા આ શ્લોકમાં પ્રગટ કરે છે. એસો કો ઉદાર જગ માહી, જગતમાં એવું ઉદાર બીજું કોણ છે જે બિનુ સેવા દ્રવે દીન પર. તુલસીદાસજી મહારાજ રામજી માટે કહે છે કે સેવા કર્યા વગર પણ જે દીન ઉપર દયા કરે એના જેવું ઉદાર, રામજી જેવું ઉદાર બીજું જગતમાં કોણ છે? તો પરમાત્માજી જેટલી ઉદારતા છે એ ઉદારતાની પરાકાષ્ઠા છે. એનાથી વધારે ઉદાર જગતમાં બીજું કોઈ હોઈ શકે નહીં. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પણ પોતાની એ ઉદારતાને જ આ શ્લોકમાં પ્રગટ કરી રહેલા છે. આમ તો અનેક વખત આગળ એમણે કહેલું જ છે, તેષામહં સમુદ્ધર્તા દદામિ બુદ્ધિયોગમ તમ. આ બધી જ એમની ઉદારતા છે. જ્યારે અહીંયા તો બહુ જ વિશેષ રૂપે એ પ્રગટ કરતા કે છે કે જેમની પાસે આ પ્રમાણેનું સામર્થ્ય નથી તે પી ચાતિ તરંત્યેવ, એ પણ આ મૃત્યુ સંસારને તરી જાય છે. કેવી રીતે તરી જાય છે? તો એને અહીંયા દર્શાવે છે. અન્યે તુ, આગળ જેટલા લોકોની વાત કરી એનાથી જુદા અન્ય બીજા કેટલાક, એવમ અજાનંતઃ, આ પ્રમાણે જે જાણતા નથી, આવું કંઈ વિશેષ સમજતા નથી. પરંતુ અન્યેભ્યઃ શ્રુત્વા ઉપાસતે, અન્ય લોકો પાસેથી, જેમની પાસે બુદ્ધિ છે, વિચાર છે, જેમણે નિશ્ચય કરી લીધેલો છે એવા કોઈક આચાર્ય સંતની પાસેથી સાંભળી અને ઉપાસતે, ઉપાસના કરે છે, ચિંતન ધ્યાન કરે છે. તે અપી ચ અતિતરંતી એવ, તે પણ મૃત્યુમ અતિતરંતી, એ પણ મૃત્યુને તરી જાય છે. અને એના માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે શ્રુતિપરાયણાઃ, જે કેવા છે? શ્રુતિપરાયણ. અહીંયા શ્રુતિ શબ્દનો અર્થ વેદને, પરંતુ શ્રુતિનો અર્થ થાય શ્રવણ. કોઈક મહાપુરુષ પાસેથી કંઈક શ્રવણ કરી, સાંભળી અને એ સાધના કરવામાં લાગી જાય છે. જેની પાસે વિશેષ વિચાર શક્તિ નથી એ કોઈ સંતના શરણમાં રહે અને એમની પાસેથી કંઈ સીધો સાદો ઉપદેશ પ્રાપ્ત કરે અને સંત તરફથી એને કહેવામાં આવે કે બીજું કંઈ કરવાની જરૂર નથી, આ પ્રમાણે આટલું ચિંતન કરતો રહે, મનને આમાં રાખવાનો પ્રયત્ન કર, એટલું માત્ર કહેવામાં આવે અને એમાં એ જો લાગી જાય તો એને કહેવામાં આવે છે શ્રુતિપરાયણા. ગુરુ પાસેથી જે સાંભળ્યું એમાં એ લાગી ગયો, હવે બીજું કંઈ આડાવડું એને જોવાની જરૂર લાગતી નથી. તો એને બતાવવામાં આવ્યું કે આ પ્રમાણે ચિંતન કરો, જીવનમાં આટલા નિયમ રાખો, આ પ્રમાણે જીવન જીવો. તો એ બીજું કંઈ વિચાર્યા વગર, પોતાની બુદ્ધિને આમ તેમ કંઈ કર્યા વગર શ્રદ્ધાપૂર્વક સમર્પણ જે ધારણ કરે એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહે છે શ્રુતિપરાયણાઃ, જેને આપણે નામ આપી શકીએ, જેમ આગળ કહ્યું હતું ધ્યાન યોગ, કર્મયોગ, સાંખ્યયોગ, અને અહીંયા જે આ ભગવાન દર્શાવે છે એનું નામ છે શ્રદ્ધા સમર્પણ યોગ, જે શ્રદ્ધાપૂર્વક સમર્પણ કરે છે.
શ્રદ્ધામાં એવી શક્તિ છે કે જે મનુષ્યને નિર્મલતા અને સાથે સાથે સ્થિરતા પણ પ્રદાન કરે છે. શ્રદ્ધાળુ વ્યક્તિ સ્થિર રહી શકે. જે બહુ સંશય કરતી હોય એક જગ્યાએ ટકી નહીં શકે. માટે જ આપણા વેદમાં શ્રદ્ધાના બહુ જ ગુણગાન ગાવામાં આવેલા છે. શ્રદ્ધયા સત્યમાપ્યતે, શ્રદ્ધા વડે સત્યને પ્રાપ્ત કરાય છે. પ્રાતર શ્રદ્ધામ હવામહે, સવાર સવારમાં અમે શ્રદ્ધાનું આહ્વાન કરીએ છીએ. તો શ્રદ્ધા એ એવી દેવી છે કે જે સાધકને સાધ્ય સુધી પહોંચાડી દે છે. શ્રદ્ધા એ માતૃ સ્વરૂપા છે. ભગવાન પણ આગળ કહી ચૂક્યા છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાથી યુક્ત છે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને આગળ જે ભગવાને કહેલું છે તત્પરઃ સંયતેન્દ્રિય, એ પણ આ શ્રદ્ધાળુ પુરુષમાં હોય જ છે. કોઈક ગુરુમાં સંતમાં શ્રદ્ધા રાખી એણે બતાવેલી સાધન પદ્ધતિ જે અનન્ય ભાવે કરે છે, તત્પરતા સાથે કરે છે અને સાથે સાથે ઇન્દ્રિય સંયમ પણ પોતાના જીવનમાં ધારણ કરે છે, તો એવી વ્યક્તિ જરૂર આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ સંસારને તરી જાય છે. જે સ્વયં મનન તર્ક વિતર્ક કરી અને શાસ્ત્ર શું કહેશે એને સમજવાને માટે સમર્થ નથી. જે વિવેક કે વિચાર દર્શાવવામાં આવ્યો છે એ પ્રમાણે એ સૂક્ષ્મ વિવેક કરવા માટે જે સમર્થ નથી. શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય કરવા માટે જેની બુદ્ધિમાં સામર્થ્ય નથી, એવી વ્યક્તિને માટે અહીંયા વાત કરવામાં આવેલી છે. જેમાં ભગવાન કહેશે અન્યેભ્યઃ શ્રુત્વા ઉપાસતે. અન્યનો અર્થ અહીંયા થાય છે જેમણે પોતે શાસ્ત્ર તાત્પર્યનો સાધન સાધ્યનો નિશ્ચય કરી લીધેલો છે. જે જાણે છે કે શું કરવાનું શું નથી કરવાનું, જીવનનું લક્ષ્ય શું, અને જે સ્વયં એ લક્ષ્યને પામી ચૂકેલા છે એવાને ભગવાન અહીંયા અન્ય શબ્દથી કહે છે. તો જે પ્રમાણ વિચાર કરવાને કુશલ છે, પ્રમાણ વિચાર કુશલાહા, એવા જે લોકો છે એને ભગવાન કહે છે અન્ય. અને એવા લોકો પાસેથી શ્રુત્વા, શ્રવણ કરીને, એમની પાસેથી શ્રવણ કરીને. શું શ્રવણ કરીને? તો કે આચાર્ય એમને બતાવે કે આટલું તારે કરવાનું, આ પ્રમાણે ચિંતન કરવાનું, આ પ્રમાણે ઉપાસના કરવાની, એટલું એને બતાવી દીધું. અને એ જો એ નિષ્ઠાપૂર્વક કરતો રહે, શ્રદ્ધાપૂર્વક કરતો રહે. આમાં સૌથી મહત્વનું સાધન છે શ્રદ્ધા. નહીં તો કહેવામાં આવ્યું, થોડા દિવસ કર્યું, ફરી પાછું બીજા પાસે પહોંચી ગયો, અને પછી બીજાએ કહ્યું કે આમ કરતો, ફરી એ કરવા લાગ્યો, ફરી ત્રીજા પાસે પહોંચીને ત્યાં કહ્યું આમ કરતો, એમ કરવા લાગ્યો. તો એવી રીતે સાધન સિદ્ધિ પ્રાપ્ત ના થાય. પરંતુ કોઈ એક સ્થાનમાં શ્રદ્ધા રાખી એને જે બતાવવામાં આવ્યું એ નિષ્ઠાથી કર્યા કરે. એ શ્રદ્ધા એની એટલી બધી અડગ હોય કે કોઈ એને એમાંથી ડગાવી શકે નહીં. પછી બીજું કોઈ આવીને કે માત્ર આટલું કરવાથી કંઈ નહીં વળે, વિચાર કર, તો એ એમાંથી ખસવાનો નથી, ડગવાનો નથી. એ કહે છે ના, મારા માટે જે મને મારા ગુરુએ કહ્યું છે એ બરાબર છે, એના સિવાય મારે બીજું કંઈ કરવાની જરૂર નથી. તો આવી અનન્ય શ્રદ્ધા આ જે ભગવાન અહીંયા કહે છે એમાં અપેક્ષિત છે. જે કહેવામાં આવ્યું, જે સાંભળ્યું, જે શ્રવણ કરાવ્યું ગુરુજીએ, એમાં પરમ શ્રદ્ધા રાખી અને જે આગળ વધવા માટે દ્રઢ નિશ્ચય થઈ ગયો. તો મેં અનેક વખત એક દ્રષ્ટાંત આપેલું છે કે શ્રદ્ધા કેવી અડગ હોય અને એ અડગ શ્રદ્ધા જ કેવી રીતે સાધ્યની પ્રાપ્તિ કરાવે છે. તો પ્રસિદ્ધ, આ તો સત્ય હકીકત છે કે બિહારમાં કે કોઈક જગ્યાએ ઓરિસ્સામાં કોઈ એક વ્યક્તિ ગુરુ પાસેથી મંત્ર લઈ અને અનુષ્ઠાન કરતો હતો. એ દેવીનો મંત્ર જપતો હતો અને ખૂબ નિષ્ઠાથી
કે ગુરુજીએ મંત્ર આપેલો છે અને એનું એ જપ કરે, અનન્ય શ્રદ્ધાથી જપ કરે. અને અનન્ય શ્રદ્ધા એને અંતરમાં એવી શ્રદ્ધા કે આ મંત્રથી મને સિદ્ધિ પ્રાપ્ત થશે જ, તો એ એવી શ્રદ્ધાથી જપ કરતો હતો. હવે થયું એવું કે મંત્ર જે આપ્યો હતો ગુરુજીએ, એ મંત્ર થોડો ખોટો હતો, એમાં કંઈક ગરબડ હતી. પણ એ બહુ શ્રદ્ધાથી મંત્ર કરતો હતો, તો દેવી એના ઉપર પ્રસન્ન થઈ ગયા. અને દેવી એની સામે પ્રગટ થઈ અને એને કહેશે કે બેટા, તું મંત્ર તું જપ તો કરે છે, પરંતુ તું જે મંત્રનો જપ કરે છે એ મંત્ર ખોટો છે, આ સાચો મંત્ર નથી, એમાં એક અક્ષરની આવી ભૂલ છે કે ખોટો છે. તો પેલો ઉપાસક કે એ દેવીને કે ખોટો હોય જ નહીં, મારા ગુરુજીએ આપ્યો છે કે. તો દેવી કે પણ હું કહું છું ને કે ખોટો છે, તું જે મંત્ર જાપ કરી રહેલો છે એ ખોટો છે કે. તો કે પણ ગુરુજીએ આપ્યો છે, ખોટો હોય જ નહીં ને કે. દેવી કે હું સાક્ષાત પ્રગટ થઈને તને કહું છું કે ખોટો છે. તો પેલો ઉપાસક કહેશે કે માં, જે મંત્રના જપથી તમે મારી સામે પ્રગટ થઈ ગયા એ ખોટો કેમ કહેવાય કે એને ખોટો કેવી રીતે માનું કે. દેવી તો એના ઉપર ઓર પ્રસન્ન થઈ ગયા કે તારી શ્રદ્ધાથી ગુરુ પ્રત્યેની આ જે અડગ શ્રદ્ધા છે એનાથી હું બહુ ખુશ થઈ, તારે જે વરદાન જોઈએ તે તું માગી લે. તો એ ઉપાસકે ભક્તે વરદાન માગ્યું કે માં, હવે આજથી આ જે ખોટો જ મંત્ર તમે કહો છો એના જ બધા લોકો જપ કરે અને એને જ સાચો ગણવામાં આવે, જે મારા ગુરુજીએ મંત્ર આપેલો છે એ જ સાચો બની રહે. તો કેટલી અડગ શ્રદ્ધા છે. આને ભગવાન અહીંયા કહેશે શ્રુતિપરાયણા. હા, આવી અડગ શ્રદ્ધા કે જેને કોઈ ડગાવી શકે નહીં. કહેવામાં આવ્યું છે એક પકડીને બેસી ગયા, બસ આ જ મારે કરવાનું છે. તો એવી જે અનન્ય શ્રદ્ધા જે છે ભગવાન કહે છે એવી રીતે શ્રદ્ધા રાખી બીજા પાસેથી સાંભળીને પણ જે આ પ્રમાણે નિષ્ઠાપૂર્વક પોતાના માર્ગમાં લાગી જાય, જે બતાવવામાં આવ્યું છે એ કરતો રહે, તો એ જરૂર અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરે છે. તો અહીંયા બહુ સીધો સાદો નિયમ ભગવાન દર્શાવે છે કે જેવી રીતે આપણે ક્યાંક જતા હોઈએ અને આપણને ખબર ન હોય કે સાચો રસ્તો શું, તો કોઈને રસ્તો આપણે પૂછી લઈએ છીએ, એના જ્ઞાનનો આપણે લાભ લઈએ છીએ. ઘરમાં પૈસા ના હોય ને બહુ જરૂર પડી ગઈ તો બીજા પાસેથી માગી લઈએ છીએ કે ભાઈ થોડા આપો. એવું જ અહીંયા છે, પોતાની પાસે પૂરતી બુદ્ધિ નથી, અક્કલ નથી, તો શું કરવાનું? બીજાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો. અને એમાં કંઈ ખોટું નથી. દરેકને માટે એક સમાન બધી ઉપાધિ હોય એવું જરૂરી નથી. તો બીજાની પાસે વિશેષ બુદ્ધિ છે, જે બુદ્ધિએ શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય કરેલો છે, જેણે ઘણો બધો ઉહાપોહ કરી, મનન ચિંતન કરી, તર્ક વિતર્ક કરી અને સત્ય શું છે એ સમજી લીધેલું છે. તો જેણે સમજી લીધેલું છે એની પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ દાપણ ભરેલું જ છે, એમાં કોઈ મૂર્ખામી નથી. બલકે એટલી તો બુદ્ધિ ભગવાને આપેલી છે જ કે જ્યાં મારી બુદ્ધિ ના ચાલે ત્યાં હું બીજાની બુદ્ધિથી કામ લઉં. અને એ હંમેશા મનુષ્યએ યાદ રાખવા જેવું છે. જ્યાં જ્યાં હું અટકી જાઉં ત્યાં હું બીજાની મદદ લેતા અચકાઉં નહીં. તો હંમેશા એ શ્રદ્ધા અંતરમાં રાખવી જોઈએ કે મારી બુદ્ધિ કરતાં વધારે બુદ્ધિમાન જગતમાં બીજો કોઈક હોય ખરો. હું જ સર્વશ્રેષ્ઠ બુદ્ધિમાન છું એવું અભિમાન નિરર્થક છે. આપણા શાસ્ત્રોમાં એક શ્લોક અનેક જગ્યાએ જોવામાં આવે છે. જે શ્લોક મહાભારતમાં છે, રામાયણમાં છે, વિષ્ણુ પુરાણમાં છે, બીજી અનેક સ્મૃતિઓમાં છે. તો જે શ્લોકમાં કહેવામાં આવેલું છે, જેમાં પૂછવામાં આવે છે કોઈ વ્યક્તિ જે શુદ્ધ આચરણ સદાચરણ કરતો નથી, તો એને પૂછવામાં આવે છે કે શું તારા ગામમાં કોઈ સંત નિવાસ કરતા નથી? અને કદાચ જો સંત નિવાસ કરતા હોય તો શું તું એ સંતનું અનુસરણ નથી કરતો? કે જેના કારણે તારી બુદ્ધિ આવી વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે.
તો શાસ્ત્ર એને પૂછે છે, યથેવમ વિપરીતાસ્તે બુદ્ધિ, તારી આ પ્રમાણે આ બુદ્ધિ આવી વિપરીત કેમ થઈ ગઈ છે, અનાચાર આચરનારી કેમ થઈ ગઈ છે? શું ન વસંતિ સંતઃ, તારા ગામમાં કોઈ સંત વસતા નથી? સતઃ કિમ ત્વમ ન અનુવર્તસે, જો હોય તો શું તું એનું અનુસરણ નથી કરતો? ક્યારે એમની પાસે જઈને બેસતો નથી, એમની પાસેથી કંઈ શીખતો નથી? જીવન શું છે, કેવી રીતે જીવાય, વ્યવહાર કેવી રીતે કરાય, ધર્મ અધર્મ શું છે, શું આ બાબત તું ક્યારેય પણ એમની પાસેથી શીખતો નથી? એમના વ્યવહારનું ક્યારેય તું અનુસરણ નથી કરતો, જેથી કરીને તું આવો થઈ ગયેલો છે કે તારા વ્યવહારમાં કંઈ ઠેકાણા નથી? એક મનુષ્યને શોભે એવો તારો વ્યવહાર નથી થતો, દરેક જગ્યાએ તારી બુદ્ધિ કુબુદ્ધિ સિદ્ધ થાય છે, વિપરીત બુદ્ધિ સિદ્ધ થાય છે. તો આનું કારણ શું? આટલું જ છે. તો આ શ્લોક આપણને બતાવે છે કે જીવનમાં સંત સમાગમનું કેટલું બધું મહત્વ છે. જીવન જીવતા હંમેશા સત્સંગ જ શીખવાડે છે. સત્સંગ સિવાય બીજો કોઈ ઉપાય નથી કે જ્યાં ફરી ફરીને બતાવવામાં આવે જીવન શું છે, જીવનનું લક્ષ્ય શું છે, લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચાય, ક્યાંથી શરૂઆત કરવી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કોને મહત્વ આપવું જોઈએ, કોને છોડવું જોઈએ, આ બધું ત્યાં જ શીખવવામાં આવે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, આ બધાના પાઠ ક્યાં ભણવા મળશે? સત્સંગમાં જ મળે છે. તો એ સત્સંગ, શ્રદ્ધાપૂર્વક કરેલો સત્સંગ મનુષ્યના જીવનને સુગંધમય બનાવે છે, એક ધર્મમય બનાવે છે, યોગ્ય માર્ગે એને જીવતા શીખવાડે છે. તો ભગવાન અહીંયા એ જ બાબત બતાવી રહેલા છે કે શ્રદ્ધાપૂર્વક સમર્પણ સાથે જો આ પ્રમાણે કોઈ લાગી રહે, શ્રુતિપરાયણાઃ અન્યેભ્યઃ શ્રુત્વા ઉપાસતે, જે આ પ્રમાણે ઉપાસના કરે, સાધના કરે, તો એ પણ અંતે મૃત્યુમ અતિતરંતી, મૃત્યુને એ પણ તરી જાય છે. તે અપી અતિતરંતી એવ મૃત્યુમ, તે પણ તરી જાય છે. એનો અર્થ શું? તો કે જે સ્વતંત્ર વિચાર, પ્રમાણ વિચાર કરવાને સમર્થ નથી એ પણ તરી જાય છે. તો પછી કિમુ વક્તવ્યમ પ્રમાણમ પ્રતિ સ્વતંત્ર વિવેકિનઃ, ભગવાન ભાષ્યકાર કહે છે કે જો આ લોકો પણ તરી જતા હોય તો પછી જેને શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થયેલી છે અને જે પ્રમાણ વિચાર કરવાને માટે સમર્થ છે, વિવેક કરવાને માટે સમર્થ છે, એ આ ધ્યાન યોગ, સાંખ્ય યોગનો આશ્રય લઈ અને મૃત્યુને તરી જાય, એમાં તો કિમુ વક્તવ્યમ, કહેવાનું જ શું હોય? એ તો તરી જ જાય. અને જે પ્રમાણ વિચાર કરવા કુશલ નથી એવી વ્યક્તિઓ પણ શ્રદ્ધા સમર્પણ દ્વારા આ મૃત્યુને તરી જાય છે. તો આ રીતે ભગવાને અહીંયા આ ચતુર્થ કોટી પણ બતાવી દીધી કે શ્રદ્ધા સમર્પણથી પણ અંતે આ મહાન ફળને પ્રાપ્ત કરી શકાય છે, કે જેમાં કોઈકે કીધું અને સાધક માત્ર એ પ્રમાણે એ વિચાર કરે છે. કોઈ એને કહે કે બેસીને આ પ્રમાણે વિચાર કરવાનો, આટલું આટલું કરવાનો, પછી આગળ પાછળ કંઈ વિચારતો નથી કે હવે આમ કરી લઉં, તેમ કરી લઉં, પેલું જોઈ લઉં, પેલું વાંચી લઉં, ત્યાંથી મેળવી લઉં, પરંતુ જે કહેવામાં આવ્યું એને એ કરતો જાય. અને જે કર્યું એનાથી આગળ ફરી જરૂર પડી તો ફરી આચાર્ય પાસે ગયો, પૂછ્યું, ફરી એને આગળનું સ્ટેપ બતાવી દીધું તો ફરી એને એ કરવા લાગ્યો. તો આમ કરતાં કરતાં એ પણ અંતે મૃત્યુને તરી અને નસ ભૂયો વિજાયતે, જે ફળ દર્શાવવામાં આવ્યું એને અંતે પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા ભગવાને આ સાધનોની વાત કરી. હવે પછી ફરી ભગવાન આપણને પ્રકૃતિ પુરુષ તરફ લઈ જાય છે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તરફ લઈ જાય છે અને ફરી કહે છે કે એક ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ સમસ્ત જગતની ઉત્પત્તિ થયેલી છે. તો જે આગળ કહેવામાં આવેલું હતું કે યજ જ્ઞાત્વા મૃતમશ્નુતે, ભગવાને આગળ કહેલું હતું કે જેને જાણીને અમૃતને પ્રાપ્ત કરે છે. તો એ કઈ રીતે જાણીને એનું ભગવાન આગળના શ્લોકમાં પ્રતિપાદન કરે છે. યાવત
સંજાયતે કિંચિત સત્વં સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તદ્વિદ્ધિ ભરતર્ષભ. હે ભરતર્ષભ, ભગવાન સંબોધન કરે છે. હે ભરતકુલમાં શ્રેષ્ઠ અર્જુન, યાવત સંજાયતે કિંચિત સત્વમ, યાવત કિંચિત જે કંઈ પણ, સત્વમ સંજાયતે, સત્વમનો અર્થ અહીંયા થાય છે જે કંઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે. કઈ વસ્તુ? સ્થાવર જંગમમ, સ્થાવર કે જંગમ જે કંઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી. ક્ષેત્ર એટલે પ્રકૃતિ અને પુરુષના ક્ષેત્રજ્ઞના સંયોગથી. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત વિદ્ધિ, એને તું જાણ કે આ પ્રમાણે એ સંયોગથી જ આ ઉત્પન્ન થાય છે. તો આગળ પણ ભગવાને દર્શાવેલું હતું કે પ્રકૃતિના ગુણો એમાંથી બધું ઉત્પન્ન થાય છે. એ કર્તૃત્વે હેતુરુચ્યતે, પુરુષ ભોક્તૃત્વે હેતુરુચ્યતે. અને અંતે કહેલું હતું પુરુષનો પ્રકૃતિના ગુણોની સાથેનો સંગ કારણમ ગુણસંગોસ્ય, ગુણસંગોસ્ય. આ ગુણસંગ જે છે એ જ કારણ છે. શેના માટે કારણ છે? સદસત યોનિ જન્મસુ, સદ અસત યોનિમાં જન્મને માટે. તો કારણ છે ગુણસંગ, પુરુષનો પ્રકૃતિ સાથેનો સંગ. એને ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી આ બધું ઉત્પન્ન થયેલું તું જાણ. અહીંયા સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ એટલે વળી શું? તો ભગવાન ભાષ્યકાર અહીંયા ખૂબ લાંબી ચર્ચા દર્શાવે છે, પણ સંક્ષેપમાં આપણે જોઈ લઈએ તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંબંધ જે અહીંયા કહેવામાં આવ્યો, તો શાસ્ત્રમાં 3 પ્રકારના સંબંધ કહેવામાં આવે છે, જેમાં મુખ્ય 2 સંબંધ. એમાં પ્રથમ સંબંધ કહેવાય છે સંયોગ સંબંધ. સંયોગ સંબંધ હંમેશા 2 સ્થૂલ વસ્તુ વચ્ચે એટલે કે જળ વસ્તુ વચ્ચે હોય. 2 મૂર્ત દ્રવ્ય વચ્ચે, મૂર્ત એટલે સ્થૂલ, એવા 2 દ્રવ્યો વચ્ચે હંમેશા સંયોગ સંબંધ હોઈ શકે. જેવી રીતે કહેવામાં આવે કે આ પુષ્પ અને સૂત્ર, જે દોરો અને પુષ્પ, આ બંનેનું શું થયું આમાં? તો કે સંયોગ થયો. બરાબર? તો પુષ્પ જે છે એ પણ સ્થૂલ છે અને દોરો જે છે એ પણ સ્થૂલ છે. તો 2 સ્થૂલ વસ્તુની વચ્ચે સંયોગ થઈ શકે. એવી જ રીતે જોઈએ તો આ એક મશીન, MP3 પ્લેયર અને ટેબલ, આ બંને વચ્ચે કયો સંબંધ છે? સંયોગ સંબંધ. પુસ્તક અને ટેબલ વચ્ચે સંયોગ સંબંધ. હાથ અને માઇકની વચ્ચે સંયોગ સંબંધ, 2 હાથની વચ્ચે. બરાબર? તો જે સંયોગ જે છે એ સંયોગ સંબંધ હંમેશા 2 સ્થૂલ વસ્તુની વચ્ચે હોઈ શકે. હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંને કેવા છે? સ્થૂલ છે. ક્ષેત્ર જે છે એ કેવું છે? સ્થૂલ છે. અને ક્ષેત્રજ્ઞ તો સ્થૂલ નથી.
માટે એનો અર્થ શું થયો? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વચ્ચે સંયોગ સંબંધ હોઈ શકે નહીં. તો એકનો છેદ ઉડી ગયો કે સંયોગ સંબંધ ન હોઈ શકે. શાસ્ત્રમાં બીજો સંબંધ કહેવામાં આવે છે, ખાસ કરીને ન્યાયશાસ્ત્રમાં, જેને કહેવાય છે સમવાય સંબંધ. સમવાય સંબંધ. સમવાય સંબંધ કોની વચ્ચે હોય તો કહેવામાં આવે છે ગુણગુણીનો, કાર્ય કારણયો, અવયવ અવયવીનો સમવાય. કોની વચ્ચે સમવાય સંબંધ હોય તો કહેવામાં આવે છે કાર્ય અને કારણ. એની વચ્ચે સમવાય સંબંધ હોય. જેવી રીતે ઘટ અને માટી. તો માટી છે કારણ અને ઘટ છે કાર્ય. માટીમાં ઘટ કયા સંબંધથી છે તો કહેવામાં આવે સમવાય સંબંધથી. એવી જ રીતે ગુણ ગુણીનો, ગુણ અને ગુણી. જેવી રીતે આમાં લાલ ગુણ છે, રક્ત જે છે એ ગુણ છે, લાલાશ. અને એ લાલાશ ક્યાં રહેલી છે? જોરથી બોલો. પુષ્પમાં. લાલાશ પુષ્પમાં છે. તો પુષ્પ અને લાલાશ. લાલાશ છે એ ગુણ કહેવાય અને પુષ્પને કહેવાય ગુણી. તો ગુણી અને ગુણ, એ ગુણ ગુણીની વચ્ચે સમવાય સંબંધ કહેવામાં આવે. પુષ્પમાં રક્તત્વ જે છે, લાલાશ જે છે, એ કયા સંબંધથી રહેલું છે? સમવાય સંબંધથી. તો ગુણ અને ગુણી વચ્ચે સમવાય સંબંધ. ત્રીજું કહેવામાં આવે છે અવયવ અવયવી વચ્ચે. અવયવ અને અવયવી એમની વચ્ચે પણ સમવાય સંબંધ કહેવાય છે. જેમ આ પુષ્પમાં જ જોઈએ તો આ પુષ્પ જે છે એની આ બધી પાંદડીઓ, એની આ નીચેની જે દાંડી જે છે, આ બધા જે છે એના અવયવ કહેવાય. અને આ બધું મળી અને શું બન્યું? પુષ્પ બન્યું. તો પુષ્પ એને કહેવાય અવયવી અને આ પાંખડીઓ ને આ બધું જે છે એને કહેવાય અવયવ. આપણા શરીરમાં જેમ જોઈએ તો હાથ, પગ, મસ્તક, આંખ, કાન આ બધું શું કહેવાય? અવયવ. અને આખું શરીર જે છે એને શું કહેવાય? અવયવી. તો અવયવ અને અવયવીની વચ્ચે સમવાય સંબંધ કહેવામાં આવે છે. કાર્ય કારણ, ગુણ ગુણી અને અવયવ અવયવી એની વચ્ચે સમવાય સંબંધ હોય. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એમાં કયું લાગુ પડે તો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એની વચ્ચે કોઈ કાર્ય કારણ સંબંધ તો છે નહીં. ગુણ ગુણી સંબંધ પણ નથી. આત્મા પરમાત્મા, પ્રકૃતિ જે છે એ પરમાત્માનો ગુણ નથી, તો ગુણ ગુણી સંબંધ નથી. એટલું જ નહીં, એ બંને વચ્ચે અવયવ અવયવી સંબંધ પણ નથી. કારણ કે પરમાત્મા સ્વરૂપ નિરવયવ છે, નિર્ગુણ છે અને કાર્ય કારણથી પર છે. માટે ત્યાં સમવાય સંબંધ પણ હોઈ શકે નહીં. તો મુખ્ય તો આ બે સંબંધ જ છે, સંયોગ સંબંધ અને સમવાય સંબંધ. જે મુખ્ય બે સંબંધ કહેવામાં આવે છે એ પ્રકૃતિ અને પુરુષની વચ્ચે સંભવ નથી. તો પછી ભગવાને અહીંયા કહેલું છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, તો કોઈક તો સંબંધ માનવો રહ્યો. તો એના માટે કહેવામાં આવે છે કે મુખ્ય સંબંધ તો સંભવ નથી અને માટે ગૌણ રૂપે એક બીજો સંબંધ કહેવામાં આવે છે અને એ છે આધ્યાસિક સંબંધ. આધ્યાસિક સંબંધ. આધ્યાસિક સંબંધ એનો અર્થ અધ્યાસને લઈને જણાતો સંબંધ. આધ્યાસિક સંબંધનો અર્થ છે વાસ્તવિક સંબંધ ન હોવા છતાં પણ
સંબંધ જે જણાય છે. વાસ્તવમાં નથી અને છતાં પણ જે પ્રતીત થાય, જણાય, એવો સંબંધ એને કહેવાય આધ્યાસિક સંબંધ. જેવી રીતે રજ્જુમાં જણાતો સર્પ, એ રજ્જુ અને સર્પની વચ્ચે જે સંબંધ આપણને પ્રતીત થાય એને કહેવાય આધ્યાસિક સંબંધ. રજ્જુ અને સર્પ વચ્ચે સંયોગ સંબંધ છે. રજ્જુએ સાપને પકડી રાખ્યો છે નહીં, તો સંયોગ સંબંધ નથી. રજ્જુ અને સર્પની વચ્ચે કોઈ ગુણગુણી ભાવ, કાર્યકારણ ભાવ કે પછી અવયવ અવયવી ભાવ પણ ત્યાં કંઈ સંબંધ નથી. માટે સમવાય સંબંધ પણ નથી. પણ છતાં પણ કંઈક તો છે જ, બરાબર ને? કારણ કે જ્યાં રજ્જુ છે ત્યાં જ શું દેખાય છે? સર્પ દેખાય છે, બીજે ક્યાંય તો દેખાતો નથી. તો વાસ્તવમાં રજ્જુ અને સર્પ વચ્ચે કોઈ સંબંધ નથી અને છતાં પણ સંબંધની પ્રતીતિ થાય છે, તો એ સંબંધને કહેવામાં આવે આધ્યાસિક સંબંધ. સંબંધ ન હોવા છતાં પણ સંબંધની પ્રતીતિ થાય, એની પાછળનું કારણ શું હોય? તો કે અવિવેક, અજ્ઞાન. રજ્જુમાં સર્પ જણાયો, સંબંધ નથી અને છતાં પણ રજ્જુમાં સર્પ એવું કહીએ, અધિકરણ જે આધેય આધાર સંબંધ. તો વાસ્તવમાં એ શા માટે જણાયો? કારણ કે રજ્જુના સાચા સ્વરૂપનું અજ્ઞાન હતું. તો અજ્ઞાનના કારણે એ જણાય છે. એવી જ રીતે અહીંયા પણ ભગવાન જ્યારે કહેશે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, તો ત્યાં પણ જે સંબંધ છે એ આધ્યાસિક સંબંધ છે. કારણ કે વાસ્તવમાં ક્ષેત્ર પ્રકૃતિ અને ક્ષેત્રજ્ઞ પુરુષ, આ એક જડ અને બીજું ચેતન, આ બંનેનો વાસ્તવિક સંબંધ ક્યારેય પણ સંભવ નથી. છતાં પણ અજ્ઞાનના કારણે ઇતરેતર અધ્યાસ કરી દેવામાં આવે છે અને એ અધ્યાસથી જ સંબંધ પ્રતીત થાય છે. માટે એને કહેવાય આધ્યાસિક સંબંધ. ઇતરેતર અધ્યાસ એનો અર્થ છે એકબીજાના ધર્મોનો એકબીજામાં અધ્યાસ કરવો. અધ્યાસનો અર્થ છે અતસ્મિન તદ્બુદ્ધિ, જે જ્યાં ન હોય એને જોવું, એને કહેવાય અધ્યાસ. રજ્જુમાં સર્પ નથી છતાં પણ રજ્જુમાં સર્પ જોવો, તો સર્પને શું કહેવાય? અધ્યાસ. તો પ્રકૃતિ અને પુરુષની વચ્ચે પણ આ પ્રમાણે ઇતરેતર ધર્માધ્યાસ થઈ જાય છે. આ અધ્યાસને સમજાવવા માટે શાસ્ત્રમાં પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે. આગનો ગોળો, અગ્નિનો ગોળો. તો ત્યાં વાસ્તવમાં જોઈએ તો અગ્નિનો કોઈ ગોળો હોતો નથી. ગોળો તો શેનો છે? લોખંડનો. તો આકાર કોનો છે? લોખંડનો છે. અને એ લોખંડનો આકાર જે છે એ આકારનો આરોપ ક્યાં કરી દેવામાં આવ્યો? અગ્નિ ઉપર કરી દેવામાં આવ્યો. અને જ્યારે કોઈને પૂછવામાં આવે કે શું થયું, તો એ શું કે આ ગોળાએ દજાડ્યો. તો હવે દજાડવું, દાહકપણું એ કોનો ધર્મ છે? અગ્નિનો. પણ કઈ શું દેવામાં આવે? ગોળાએ દજાડ્યો. જેમ બહેનો કે ને કે લોઢીએ દજાડી, તો એ લોઢીએ દજાડી, લોઢી તો ના દજાડે સીધી, પરંતુ લોઢી વાસ્તવમાં એમાં કયો ધર્મ આવી ગયો? તો કે અગ્નિના ધર્મનો અધ્યાસ કરી દીધો. તો અગ્નિ અને લોખંડ આ બંનેના ધર્મોનો ઇતરેતર અધ્યાસ થઈ ગયો અને પછી આપણે શબ્દ પ્રયોગ શું કરીએ? આગનો ગોળો. આગનો ગોળો એ એક વસ્તુ છે કે બે છે? ત્યાં એક કે બે? બે છે ને. એક આગ અને બીજું શું? ગોળો, લોખંડ.
પણ છતાં પણ બેને કેવા કરી દઈએ છીએ? એક કરી દઈએ છીએ. તો એને કહેવાય ઇતરેતર અધ્યાસ. અહીંયા પણ પ્રકૃતિ અને પુરુષની વચ્ચે, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વચ્ચે ઇતરેતર અધ્યાસ થઈ જાય છે. આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધું જ શું છે? પુરુષ કે પ્રકૃતિ? હા, પ્રકૃતિ. બરાબર. એ બધી જ પ્રકૃતિ છે, અનાત્મા છે. તો એ અનાત્મા અને આત્મા છે ચૈતન્ય માત્ર. ત્યાં થઈ શું થાય છે? તો કે ચેતન આત્મા જે છે એનો જે સ્વભાવ, ચેતનત્વ, ચેતન હોવાપણું, એને ક્યાં મૂકી દેવામાં આવે છે? દેહાદિ. કે જે દેહ આદિ સ્વયં જડ છે, પરંતુ એને આપણે કેવા સમજીએ છીએ? ચેતન રૂપ સમજીએ છીએ. અને દેહ આદિનું જે પરિચ્છિન્નપણું, 3.5 હાથનું જે માપ કે પછી 50-60 કિલો વજન, એને ક્યાં મૂકી દેવામાં આવે છે? ચૈતન્યમાં, આત્મ ચૈતન્યમાં. હું કેવો? તો કે હું આટલો. મારી સાઈઝ કેટલી? બરાબર. તો આટલી સાઈઝનો. હવે સાઈઝ જે છે એ કોની છે વાસ્તવમાં? હા, દેહની, પ્રકૃતિની. પણ એને ક્યાં લઈ લેવામાં આવી? આત્મા ઉપર. અને આત્મ સ્વરૂપનું ચૈતન્ય જે છે એ ક્યાં મૂકી દેવામાં આવ્યું? દેહમાં. દેહ જડ છે, એને ચેતન માની લેવામાં આવે છે. અને આત્મા કે જે વ્યાપક છે એને દેહની પરિચ્છિન્નતા આપી અને એને માત્ર આટલું માની લેવામાં આવે છે. તો આ શું થયું? પ્રકૃતિ પુરુષ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના ધર્મનો ઇતરેતર અધ્યાસ થઈ ગયો. તાણાવાણા બંધાઈ ગયા. આમાં જતું રહેવું, આમાં જતું રહેવું. પણ એ શેના કારણે જતું રહેવું? અજ્ઞાનના કારણે, અવિવેકના કારણે. તો અવિવેકના કારણે આત્મા અને અનાત્માની વચ્ચે આ પ્રમાણે છે ઇતરેતર ધર્મનો અધ્યાસ. તો એને જ ભગવાન અહીંયા કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ. અને આ પ્રમાણે થયું, એના પરિણામે શું થાય છે? અજ્ઞાનના કારણે જ સર્પનો જન્મ છે, પ્રતીતિ છે. એવી જ રીતે અહીંયા પણ પ્રકૃતિ પુરુષના અવિવેકના કારણે, અજ્ઞાનના કારણે સમગ્ર જગત જે છે એ સત્ય રૂપે જણાય છે. એક વખત સમજી લેવામાં આવે, વિવેક કરી અને સમજી લેવામાં આવે તો સત્ય એક પરમાત્મા જ સિદ્ધ થાય. અને બાકીનું બધું જે છે એ પ્રતીતિ માત્ર છે. જેમ રજ્જુ અને સર્પ વચ્ચે વિવેક કરી લેવામાં આવે તો સત્ય શું સિદ્ધ થવાનું? એક રજ્જુ અને સર્પ એ પ્રતીતિ માત્ર છે. તો ભગવાન અહીંયા કહે છે કે આ જે પણ સંસાર ઊભો થયેલો છે એ શેના કારણે થયેલો છે? અવિવેકના કારણે. માટે જો કંઈ પણ કામ કરવાનું હોય તો શું કરવાનું છે? વિવેક પ્રાપ્ત કરો. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કરો. શેનાથી વિવેક કરો? શ્રવણ મનન નિધિધ્યાસનથી એનો વિવેક કરો. વિવેક કરીને બરાબર સમજી લો કે સત સત છે, અસત અસત છે, જડ જડ છે, ચેતન ચેતન છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ, ઉભયોરપી દ્રષ્ટોંતઃ. બંનેના અંતને, વાસ્તવિક સ્વરૂપને તત્વદર્શી મહાપુરુષો જુએ છે. એને જ અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. તો વિવેક કરી, વિચાર કરીને ખોટી જગ્યાએ અહમ કરી દીધેલો છે, ત્યાંથી અહમને હટાવી અને જે સત્ય અહમ છે ત્યાં જ આત્મભાવ કરો. તો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિમાંથી અહમભાવને હટાવી અને સાચો હું જે છે એને જ હું તરીકે જાણો. જડમાંથી, અસતમાંથી હુંને હટાવી અને ક્યાં રાખું? સતમાં. જડમાંથી હુંને હટાવી અને ક્યાં મૂકું? ચિત્તમાં. અને દુઃખમાંથી હુંને હટાવી અને આનંદમાં. તો શું થઈ ગયા?
સચ્ચિદાનંદ. અને એ જ સચ્ચિદાનંદ, એ જ કોણ છે? અદ્વિતીય અખંડ બ્રહ્મ. અને તો હું કોણ છું? સચ્ચિદાનંદ અખંડમ બ્રહ્મ. આટલી જ વિદ્યા છે, આનાથી વિશેષ કંઈ નહીં. બરાબર? તમે 5 દિવસ સાંભળો, 15 દિવસ સાંભળો, 15 વર્ષ સાંભળો કે 15 જન્મ સુધી સાંભળો, વિદ્યા કેટલી છે? આટલી જ છે. પણ ફરી પાછા આવજો ખરા. કહેવાનું તો ફરી આનું આ જ કહીશ, કંઈ નવું કહેવાની નથી. ફરી પાછું એ જ કહીશ કે વિવેક કરો, સચ્ચિદાનંદને ઓળખો, વિષયમાંથી વૃત્તિને પાછી વાળો, એ જ વાત કરવાની છે. તો કંઈ નવું તો આવવાનું નથી, પરંતુ આ ફરી ફરીને સાંભળવા માટે પણ આવવું પડે. તો ધીમે ધીમે પેલી બાજુથી થોડી શિથિલતા આવે. અને ખરેખર તૃપ્ત થઈ ગયા હો તો આવવાની કોઈ જરૂર જ નથી. બરાબર ને? તો કોઈ ચિંતા નહીં કરવાની, આરામથી જીવન મુક્તિનો આનંદ લેવાનો. તો આવવાની કોઈ જરૂર નહીં. પણ જો ના થવું હોય તો ખોટે ખોટું અંદર ઊભું કરીને પછી આવતા નહીં એવું ના કરતા. ખાલી ખાલી ટાઈટ નહીં રહેવાય વધારે દિવસ. બરાબર? થોડા દિવસમાં એ પાછું બધું ઢીલું પડી જાય. તો વિદ્યા તો આટલી જ છે. આટલું જ સમજવાનું છે કે અસત, જડ અને દુઃખમાંથી પોતાની બુદ્ધિને હટાવી સચ્ચિત આનંદ જે પરમ વસ્તુ જે છે એમાં જ અહંભાવ કરવાનો છે. અને એને જ એક અખંડ અદ્વિતીય સ્વરૂપે સમજવાનું છે. એટલું સમજી લીધું તો બધું સમજી લીધું. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લીધું તો બધું જણાઈ જાય છે. તો ઉપનિષદમાં શિષ્યનો પ્રશ્ન એ જ હતો, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. તો શિષ્ય પણ બહુ જબરો કે બહુ વધારે શું પૂછપૂછ કરવું, એક જ પૂછી લેવાનું કે કહી દો કે ભાઈ એવું શું છે કોને જાણવાથી બધું જણાઈ જાય. તો આચાર્યએ ઉપદેશ આપી દીધો, અસત્ય બ્રહ્મનો ઉપદેશ આપી દીધો અને કહી દીધું એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. આ એકને જાણી લીધું તો બધું જણાઈ ગયું. યલ્લાભાત ન પરો લાભ. આ લાભ પ્રાપ્ત કરી લીધો તો એનાથી મોટો લાડવો બીજો કોઈ છે નહીં. આ લાડવો કેવો છે? સૌથી મોટો. ભલે ને 15 મણનો 20 મણનો લાડુ બનાવે, બરાબર ને, પરંતુ આ લાડવાની પાસે બધા કેવા છે? હમણાં ક્યાં બનાવ્યો હતો ને ક્યાંક મેં કે આટલા કિલોનો લાડવો બનાવ્યો તો એ ગણપતિ બાપાને માટે. પરંતુ આ આત્મજ્ઞાનથી જે લાડવો હાથમાં આવે એ કેવો છે? સૌથી મોટો. એની પાસે પેલો તો કેવો છે? તો કે લખોટી જેવડો છે. બરાબર? તો જે મહાન લાભ છે, જ્ઞાનનું આ મહાન ફળ છે. વિવેક કરો અને વિવેક કરીને ત્યાં જ પહોંચવાનું છે. બધું કરીને અંતે પોતાના સચ્ચિત આનંદ પરિપૂર્ણ અખંડ પરમાનંદ પરમાત્મા સ્વરૂપમાં જ સ્થિત થવું એ જ સર્વ સાધનાનું પરમ લક્ષ્ય છે. અને ભગવાન અહીંયા એનો ઉપાય બતાવે છે કે આ પ્રમાણે વિવેક કરો, વિચાર કરો, પોતાને અનાત્માથી વિલક્ષણ અસંગ રૂપે જાણો. અને એવી રીતે જાણ્યું તો શું થઈ ગયું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જે જણાતો તો હવે શું જણાય છે? કોણ છે? ક્ષેત્રજ્ઞ એક જ છે. બીજું કંઈ હોય તો સંયોગ થાય ને, બીજાનો અભાવ જ છે. સર્પ હોય તો રજ્જુની સાથે સંયોગ થાય, સર્પનો તો ત્રૈકાલિક અભાવ છે. એવી રીતે અનાત્મા મિથ્યા જે છે એનો ક્યારેય પણ સત્યની સાથે સંબંધ થવો સંભવ નથી. અને માટે ક્યારેય કંઈ થયેલું છે નહીં, અત્યારે થઈ નથી રહ્યું, ભવિષ્યમાં કંઈ થવાનું નથી. હું જે છું કોણ? પરિપૂર્ણ અખંડ શુદ્ધ બ્રહ્મ જ છું. પહેલા પણ હતો, છું અને હંમેશા એ પ્રમાણે જ રહેવાનો છું. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ પરમાનંદ અખંડમ બ્રહ્મૈવાહમસ્મિ. આ જ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના વિવેકથી અંતે બુદ્ધિમાં નિશ્ચય જગાવવાનો છે. તો ભગવાને અહીંયા એ જ દર્શાવ્યું કે આ પ્રમાણે પ્રકૃતિ પુરુષનો વિવેક કરી અને સ્પષ્ટ નિશ્ચય આ પ્રમાણે કરી લેવાનો છે કે જે કંઈ પણ ગુણો છે, ગુણોનો વ્યવહાર છે, એ બધું જ પ્રકૃતિનું ક્ષેત્ર છે.
અને હું કોણ છું? એ પ્રકૃતિનો માત્ર દ્રષ્ટા, એનો હું પ્રકાશક, એનો સાક્ષી માત્ર છું. એની સાથે હું ક્યાંય પણ સંબંધ પામતો નથી. હું ગમે એટલું દ્રઢપણે માની લઉં કે હું જીવ થઈ ગયો છું, છતાં પણ હું કોણ છું? હું શિવ જ છું. તો શિવ ગમે એટલું માને, ગમે એટલા ધમપછાડા કરે, પણ એ ક્યારેય પણ જીવ થતા નથી. આ હકીકત છે અને એ હકીકતને સ્વીકારવી એનું જ નામ છે આ જ્ઞાન. અને હકીકતને હંમેશા ટાળવી એનું નામ છે અજ્ઞાન, અવિવેક. તો ક્યારેય પણ શિવ જીવ થયો નથી. એનો અર્થ શું થયો? જીવત્વ જે છે કેવું છે? મિથ્યા છે. એ માનેલું માત્ર છે, એનાથી વિશેષ કંઈ છે નહીં. હું જીવ, આ માન્યતા માત્ર છે. અને એ માન્યતાને સુધારવા માટે શું કરવાનું? જીવની જગ્યાએ શું લાવવાનું? અને જીવને શું કરવાનો? ફરી પાછો જીવને શિવ કરવાનો? જીવનો છેદ ઉડાડી દેવાનો છે જ નહીં. જે છે તે શું છે? શિવ માત્ર. આ જ તો સંસ્કાર બેઠેલા છે ને. હું જીવ થઈ ગયો, હવે શું થવાનું? પાછું શિવ થવાનું. પેલા સમુદ્રના તરંગને એમ થાય કે હું શું થઈ ગયો? તરંગ થઈ ગયો, તરંગ થઈ ગયો. અમારે શું થવાનું છે? સમુદ્ર થવાનું છે. પણ અરે તું કોણ છે? તું તો સમુદ્ર જ છે. તું સમુદ્રથી જુદું નથી. તું સમુદ્ર છે અને તરંગ રૂપે તું સમુદ્ર છે. એની જ આ એક તરંગ રૂપે અભિવ્યક્તિ છે. એનાથી તું કોઈ સમુદ્ર મટી જતો નથી. તું સમુદ્ર સ્વરૂપ જ છે. પણ તો એ ફરી ફરીને શું કે? ના, સમુદ્ર તો ક્યાં છે? તો ત્યાં દૂર છે અને હું તો ક્યાં પડેલો છું? હે? તો ઈશ્વર ભગવાન તો ક્યાં છે અને હું તો ક્યાં છું? હે? તે તો ઉપર અને હું તો નીચે. સમુદ્ર ક્યાં છે? દૂર દૂર સમુદ્ર છે અને હું તો કિનારે આમથી તેમ થનારું કોણ છું? એક તરંગ માત્ર છું. બધા મને પાટું મારી જાય છે જો ને. તો પછી એવી રીતે સમજે તો તરત શું શરૂ થઈ જાય? કમ્પ્લેન શરૂ થઈ જાય, ફરિયાદો શરૂ થઈ જાય. આ બધા માણસો આવીને મને શું કરે છે? પાટું મારે છે, મારામાં છપછપ્યા કરે છે, મને ઉડાડે છે, આમ કરે છે. તો એ બધું તરંગ પોતાને તરંગ માને ત્યારે શરૂ થાય. પણ પોતાને સમુદ્ર જ સમજે તો એ જાણે કે આ મનુષ્ય મારી સામે શું? કંઈ નહીં, હે ને? એક તણખલું. હું તો કોણ? વિશાળ સમુદ્ર છું. એનું મારી સામે કોઈ અસ્તિત્વ નથી. પણ આવી ખુમારી તરંગને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે પોતાને સમુદ્ર તરીકે જાણે છે જ સમુદ્ર સ્વરૂપે. તો એવું જ આ જીવનું છે. જે માને છે હું જીવ જીવ જીવ, અને જીવ માનીને પછી શું કરે? માથું પકડીને બેસે અને કંઈક પોતાને ગમતું થયું તો કૂદવા લાગે, ને કંઈક ગમતું ના થયું તો ઘડીક ઘડીકમાં હવા ભરાઈ જાય ને ઘડીક ઘડીકમાં પંચર પડી જાય. તો આ જીવની આ પ્રમાણેની દશા થાય. પરંતુ વાસ્તવમાં એ હવા ભરાય કે પંચર પડે તો પણ હું હકીકતમાં કોણ છું? શિવ સ્વરૂપ જ છું. આ બધું તો અજ્ઞાનના કારણે પ્રતીત માત્ર થાય છે. તો એ જે પોતાનું જે વાસ્તવિક પારમાર્થિક જે સ્વરૂપ જે છે એને આ પ્રકૃતિ પુરુષ વિવેક કરીને, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિવેક કરીને સમજી લેવું, એ જ મૃત્યુ સંસારને તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. શ્રેષ્ઠ શું? એક જ ઉપાય છે. નાન્ય પંથા વિદ્યતે અયનાય. આના સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. તો એને ભગવાને અહીંયા દર્શાવ્યું. અને હવે પછીના શ્લોકમાં જે આ તત્વનું દર્શન કરે છે એની ભગવાન સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે કે જેણે આ પ્રમાણે જાણી લીધું એ પરમાત્માનો ખરેખર જોનારો છે, જાણનારો છે. એને આગળના શ્લોકમાં કહે છે, સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્तं પરમેશ્વરં વિનશ્યત્સુ
स्वविनश्यन्तम् यः पश्यति स पश्यति समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ